મહાદેવ હર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. મિત્રો, આજે આપણે મારું ગામ જસદણ અને જસદણની આજે આપણે મુલાકાત કરશું. મિત્રો જસદણ છે એ આલાખાચર સ્ટેટનું ગામ છે. મિત્રો, જસદણની અંદર એક આલણસાગર ડેમ આવેલો છે. આલણસાગર ડેમ એમ કહેવાય છે કે 56 દુષ્કાળ વખતે બનેલો છે આ, અને બહુ વિશાળ ડેમ છે. અને એ સમયમાં બહુ મજબૂત આ ડેમ બનાવવામાં આવ્યો હતો. અને એમ કહેવાય છે કે આની જે ડેમની પાળ છે એ પાળની અંદર સીસુ અને ઘણી વસ્તુઓ બધી મિક્સ કરીને એ ડેમની પાળ બનાવવામાં આવી છે. મિત્રો, નીચે બાજુમાં બાખલવડ ગામ છે. તમે આ ડેમ જોઈ શકો છો. મિત્રો, મારું જન્મસ્થાન અને મારું વતન મારું જસદણ છે. આજે પણ હું આ રોડાળા અને રળિયામણા ગામમાં રહું છું. મિત્રો, ખૂબ સુંદર મજાનું ગામ છે. અમારો જસદણ તાલુકો છે મિત્રો, અને જસદણની અંદર એટલા બધા ઉદ્યોગો આવેલા છે. એમાં હેન્ડીક્રાફ્ટ છે, ઓપનર કે થ્રેશર મશીન બને છે અહીંયા, ઓટોમેટિક નગારા બને છે, હીરા ઉદ્યોગ મોટી સંખ્યામાં અહીંયા આવેલો છે, અને મોટું ગામ છે મારું. મિત્રો, બાખલવડની અંદર અમારા એક અસગરભાઈ જે જસદણ સ્કૂલની અંદર પોતે શિક્ષક હતા, એનો બગીચો આવેલો હતો. હવે તો અસગરભાઈ ને હયાતી નથી, બાકી અસગરભાઈનો બગીચો એટલે તમને અનેક જાતના કેક્ટસ ત્યાં જોવા મળ્યા. ખૂબ જ મોટી જગ્યામાં અસગરભાઈએ બગીચો બનાવ્યો હતો. હવે તો અસગરભાઈની હાજરી નથી. અસગરભાઈ એ અકબર અલી જસદણવાળાના દીકરા હતા. આ સામે દેખાય બધો અસગરભાઈનો બગીચો હતો અંદર. મિત્રો, આ જે ડેમની પાળ છે, અને કહેવાય છે કે અહીંયા શીશુ ઢાળવામાં આવ્યું હતું. મિત્રો, આ અમારા જસદણનું ડુંગરપુર હનુમાનજીનું મંદિર આવેલું છે. વર્ષો જૂનું મંદિર છે, અને બહુ રળિયામણું મંદિર છે. અને આ જગ્યામાં સાક્ષાત હનુમાનજી મહારાજ બિરાજમાન છે. આપણે એના દર્શન કરશું. મિત્રો, આ એ જ હનુમાનજી મહારાજ છે જે ડુંગરપુરની જગ્યામાં બિરાજમાન છે. મિત્રો, અમે જ્યારે નાના હતા ત્યારે અલમસ્તગીરી બાપુની હયાતી હતી. અલમસ્તગીરી બાપુ અત્યારે દેવ થઈ ગયા છે. અહીંયા એમની સમાધિ છે. મિત્રો, અમે નાના ત્યારે ડુંગરપુર બહુ ફરવા આવતા, અને અહીંયા સપ્તાહ બેસતી અને ખૂબ આનંદ આવતો. મિત્રો, આ બધો રામ દરબાર છે. મિત્રો, અલમસ્તગીરી બાપુનું જગ્યા બીજી કચ્છમાં પણ છે. ઘણી જગ્યા અલમસ્તગીરી બાપુની છે. અને બીજું મિત્રો, ખાસ કે અલમસ્તગીરી બાપુ કોઈ બાળકોને પગે નહોતા લાગવા દેતા.
અને અલમસ્તગીરી બાપુ પાસે આવ્યા હોય એટલે જમીને અને ચા પાણી પીને જ જાય. આ સામે બેઠા છે જે ખાકી કપડામાં, એ અલમસ્તગીરી બાપુ છે. આ એ જ સામે બેઠા એ અલમસ્તગીરી બાપુ છે. મિત્રો, અલમસ્તગીરી બાપુ એક ખાલી સાલ જ પોતાના શરીર પર વીંટતા હતા. એક સાલની અંદર પોતાનું શરીર ઢાંકી રહેતા હતા અલમસ્તગીરી બાપુ. આ અલમસ્તગીરી બાપુનો ધૂણો છે અહીંયા. આ મહાદેવનું મંદિર છે. આ પ્રયાગજી મહારાજ છે, અલમસ્તગીરી બાપુના ગુરુ. એની સમાધિ છે મિત્રો સામે. આ એ જ પ્રયાગજી મહારાજ છે, અલમસ્તગીરી બાપુના ગુરુ. આ એની સમાધિ છે મિત્રો અહીંયા. આ જગ્યામાં અલમસ્તગીરી બાપુની સમાધિ છે. ઓમ નમો નારાયણ. મિત્રો, અલમસ્તગીરી બાપુ છે, આ એમની સમાધિ છે અહીંયા. બહુ પૌરાણિક અને બહુ જાગૃત જગ્યા છે આ ડુંગરપુર હનુમાનજી મહારાજની. અહીંયા બાજુની અંદર આલખચર બાપુની વીડી આવેલી છે અને અહીંયા બાજુમાં એક ડુંગર છે. એ ડુંગર ઉપર એક કોઠો હતો. હજી પણ એ કોઠો છે જર્જરિત હાલતમાં. આ જગ્યામાં મિત્રો મેં ખૂબ રમ્યા છે નાનપણમાં. બહુ આનંદ કર્યો છે. વિશાળ જગ્યા છે મિત્રો આ જગ્યામાં. અને દર વર્ષે અહીંયા સપ્તાહ બેસતી હોય છે મિત્રો. અને હજારોની સંખ્યામાં અહીંયા માણસો પ્રસાદી લેતા હોય છે અને સેવકો પોતાની સેવા આપતા હોય છે. આ એ જ સપ્તાહ મંડપ છે. મિત્રો, તમે કદાચ જસદણથી ચોટીલા જતા હો ત્યારે આ ડુંગરપુર મહારાજની જગ્યા આવે છે તો ચોક્કસ આ જગ્યાના દર્શન કરજો મિત્રો. બહુ સરસ જગ્યા છે. ફરી મળશું મિત્રો નવા વિડીયો સાથે. આપનો ખૂબ ખૂબ આભાર. મહાદેવ હર.